જય સ્વામિનારાયણ. અહીંયાથી સૌ સંતોએ ઘણું ઘણું કહ્યું છે, પરંતુ એમના જીવનમાં 97થી તે 2026 સુધી એક પંક્તિ દેખાતી હતી. એ પંક્તિ બહુ અપ્રસિદ્ધ પંક્તિ છે. પૂજ્ય ગુરુજીનું એક કાવ્ય છે, એમાં એક પંક્તિ છે, હું મજૂર મહારાજનો ગરીબ જ્ઞાન જીવન. હું મજૂર મહારાજનો ગરીબ જ્ઞાન જીવન. સેવા કરવાની, પણ ક્યારે પદની અપેક્ષા નહીં, હારની અપેક્ષા નહીં, કોઈ વાતની અપેક્ષા નહીં, અને કોઈ કામ અધૂરું અમે મૂકી દઈએ તો એ પૂરી કરવાની વણ કઈએ જવાબદારી લેનારા સાધુ હતા એ શ્યામવલ્લભ સ્વામી હતા. કદાચ તમારું ધ્યાન ગયું હોય તો હમણાં મુનિવલ્લભ સ્વામીએ ઈશારો કર્યો કે અમે વાંચતા હોય, લખતા હોય, ભણતા હોય અને બહાર જઈએ એટલું એમનું મૂકીને જતા રહીએ. અમે 15 દિવસે પાછા આવીએ કે અમેરિકાથી પાછા આવીએ ત્યારે કઈ વસ્તુ ક્યાં હતી એ યાદે ના હોય, પણ કામ કરવા બેસીએ તો જે કામ જ્યાં અટક્યું હતું, જ્યાં સુધી થયું હોય ત્યાં સુધીની બધી જ વિગત લઈ અને સૌથી પહેલાં હાજર થાય તો એ શ્યામ સ્વામી હોય. કોઈ એને સેવામૂર્તિ કહે છે, કોઈ મુખ સેવક કહે છે, જેમ ઉત્સવ સમયનું મેનેજમેન્ટ જોતા હોય આવીને એવું કે આ મેનેજમેન્ટ ગુરુ છે, કોઈ એમ કે મંદિરની મમતા રાખનારા છે. પણ છેલ્લા 15 વર્ષના અનુભવથી એવું કહું, ગુરુજી એને મંડળમાં ગુરુ પછી સૌથી વધારે કોઈની સાથે લગાવ હોય ને તો એ મુનિવલ્લભ સ્વામી અને મારી સાથે. એને ગુરુજીની સેવા બહુ કરી. એની હારે નાનપણમાં રહેવાનું, જમાડવાના, સુવડાવવાના, કપડાં, બધી સેવા કરવાની. એણે થાળ બનાવ્યો હોય તો ગુરુજી પછી સૌથી પહેલાં એ એવું ઈચ્છે કે તમે જમો. એનો ભણવાનો જે સમય હતો એ માનસિક રીતે ગુરુજી એના માટે બહુ કપરો કાળ હતો. એ કાળમાંથી પસાર થતા તો એ શું કરે, સેવા, અને એમાંય રસોડાની સેવા. અમે જ્યારે ભણતા હતા ત્યાં સુધી રોટલી સવારે કરવાની અને સાંજની રસોઈની સેવા અમારે સર્ક્યુલેશનમાં આવતી. હું સાંજના રસોડાની સેવામાં હતો ત્યારે એ આવ્યા. અમે તો એટલું જ કરીએ સ્વામી, ખીચડીને કઢી બે જ બનાવવાનું, બહુ ખુશ થઈ જાય, બટાકા પૌવા બનાવી દેવાના. ત્રીજી વસ્તુ કોઈ આવડે નહીં. આવડે નહીં એટલે સમયે ના હોય ને મેળે ના પડે એમ. પણ ભુજ મંદિરના સંતો, પછી વડતાલના સંતો ત્યાં ભણવા આવ્યા. એમાં એ શ્યામ સ્વામી ભણવા આવ્યા અને સાંજની સેવામાં, રસોડાની સેવામાં મારી હારે આવ્યા. તો સાંજની રસોઈમાં ભાખરી બનાવી, રોટલા બનાવવા, એની એ સેવાથી એણે શરૂઆત કરી. અને છેલ્લે ધામમાં ગયા ત્યાં સુધી સેવા એનો મૂળ મંત્ર હતો. દુઃખ તો થાય છે, પરંતુ એ વાતનું થાય છે, મને 3 જણા ધામમાં ગયા ને ગુરુજી બહુ દુઃખ થયું. પહેલાં ગણેશભાઈ ડુંગરાણી, કે એના પરિવારને જરૂર હતી ને એના કરતાં વડતાલ સંસ્થાને એની જરૂર હતી, આ સત્સંગને, મૂળ સંપ્રદાયને એની જરૂર હતી. પણ ધણીનો કોઈ ધણી નહીં. એવી ને એવી ઘટના થઈ આપણા હરિસ્વરૂપ સ્વામી. મંદિરને જરૂર હતી, ગુરુકુલ પરિવારને જરૂર હતી. એના કરતાં એમ કહેવાય કે આજના સમાજના હિન્દુ સનાતન પરંપરાના યુવાનોને એ સાધુની બહુ જરૂર હતી. ત્રીજા શ્યામ સ્વામી. મને ઘણાએ કીધું તમારો હાથ વયો ગયો, તમારો પગ વયો ગયો. અમે તો સ્વામિનારાયણના ખોળે બેઠા છીએ. સ્વામિનારાયણે ક્યારેય દુઃખ નથી પડવા દીધું, એની હથેળીમાં રાખ્યા છે. સાધુઓનો રાજીપો, સત્સંગીઓની મમતા, અને કંઈક સેવા કરીએ છીએ
એનો સંતોષ એ કેવો ગુરુજી? ઘણી વખત એની પ્રકૃતિ એવી કે એને એમ લાગે ને કે આ બરાબર નથી થતું તો આવીને કે પ્રેમથી સમજાવે. આપણે એને, મારો નેચર એવો કે નાનપણથી હારે રહેલા એટલે કહી દો તાર માથાકૂટ નહીં કરવાની. જેમ એનસી સ્વામી કહેતા હતા કે મારે નથી શેર કરવું, એમ મારે નહોતું કરવું, પણ એમણે કીધું કે ભાઈ આજે કરાય એટલે હું કહું છું. એક વખત ગુરુજી આટલો બધો અડી ગયો કે આમ કરવું જ પડશે આપણે એમ. એટલે મેં એમ કીધું કે તને આટલી બધી જો ઈચ્છા સંપ્રદાયની ચિંતા થતી હોય ને તો મારી જગ્યાએ તું આવતો રહે, તું કોઠારી થઈ જાય, ચેરમેન તારે જે થવું એ થઈ જાય, હું વડીલવારે વાત કરી લઉં છું. એટલે મને કહે કે હું આટલા માટે તમને કહેવા આવું છું, મારે ચેરમેન થવું છે એટલે હું તમને કહેવા આવું છું. અને આવું જ્યારે આમ એક્સ્ટ્રીમ બોલવાનું થાય ને ગુરુજી, પછી 10 દી 15 દી મહિનો આપણે યાર બોલે નહીં. અને વાત એટલી જ હોય કે આપણા માટે નહીં, મારા માટે નહીં, આ સંપ્રદાય માટે, આ સંસ્થા માટે, આ હરિભક્તો માટે જરૂરી છે, માટે આપણે કરવું જોઈએ. હું હજી કોઈને ફોન કરવો હોય ને તો 5 વાર વિચાર કરું, વડીલ છે કે માનશે કે એનો સબ્જેક્ટ નથી, કેમ થશે. એના હાથમાં વાત આવે ને એની જાણમાં વાત આવે ને તો કોઈને કાંઈ વિચાર નહીં કરવાનો, ખાલી એટલું જ વિચારવાનું કે આમાં મારું કાંઈ નથી ને. અને સૌથી પહેલી હિંમત કરીને વાત કરે, પ્રશ્નોનું નિરાકરણ લાવે. પ્રશ્નો સર્જાય એ તો સહજ છે, વ્યવહાર છે, સમાજ છે, લોક છે, એટલે પ્રશ્નો આવવાના. પણ પ્રશ્નો તમારા સુધી આવે નહીં અને એનું સમાધાન થઈ જાય. અને પાછું એવું નહીં કે એ મંદિરનો જ હોય, કોઈ નાનો વિદ્યાર્થી, નાનો હરિભગત આવ્યો હોય ને, એ 1 2 3 વાર આવે ને એટલે આપણે એને કહીએ કે ભાઈ જો ફી તારે જોતી હોય ને તો ફી ભરતા પહેલાં મંદિરે આવવાનું, અમને જાણ કરવાની, અમે ડાયરેક્ટ ફી સ્કૂલ કોલેજમાં ભરાઈ દઈશું. એનો સ્વાર્થ હોય કે ભોળા હોય ખબર નહીં, એ એમનું 4થી વખત આવે ને આપણે ના પાડીએ ને એની પાસે જાય ને એ કોઈને ફોન લગાવે, આ એક છોકરો છે એની કોલેજની ફી ભરવી છે, તમે ભરી દેહો. અને ભરાવે. હું એડમિશનની ના પાડી દઉં, ટકાવારી ના હોય, એમાં ના આવતું હોય તો એ અહીંયા બેઠા છે, કુલપતિઓ આવ્યા છે, આ સ્પેક કોલેજના માલિક, એના ગુરુજી એવા અમુક માણસો હતા કે એમને ફોન કરે કે જો મંદિરનું કંઈ પણ કામ હોય ને તમારે મને કહેવાનું, કોઈ વિદ્યાર્થીનું કામ હશે ને તો હું તમને કહીશ. શીતલભાઈ છે એ આપણા ચરાવડાવાળા શાસ્ત્રી મહારાજ ખરા ને, ગોપાલચરણ સ્વામી, એમનો એ કૃપાપાત્ર પરિવાર, શીતલ દિલીપભાઈ, દિલીપ છગન ને છગન કાલિદાસ. બહુ નાનપણથી અમે ભણતા હતા ત્યારના એ ભણતા હતા અને વેકેશન અમારે હારે કરતા, એટલે એને ખબર કે આ આપણા પરિવારના છે. એનું એડમિશન ન થાય એમ હોય ને તો એ ત્યાં ઓફિસે પહોંચી જાય. એને અહીંયા ગુરુજી જોળ જતા રસ્તા ઉપર જ એની કોલેજ છે, 8-10 શાખાઓ છે. એના વાલીને સમજાવે કે તમારા છોકરાનો અહીંયા નહીં થાય પણ અહીંયા થઈ જાય, એનું એડમિશન કરાવી દે. પાછા કોલેજના પ્રોફેસરોને બોલાવે અને ભલામણ કરે કે ટકાવારીના કારણે એડમિશન નથી મળ્યું, પણ હવે તમારા છોકરાની ટકાવારી આવે એ જવાબદારી તમારી છે. કેમેય કરીને હાંધો કરવો અને એ અઠવાડિયું રાગે પડી જાય ને પછી આવે, તમે ના પાડી હતી ને એનું એડમિશન થઈ ગયું છે. અને આપણા જ હરિભગતે કરી આપ્યું છે, એટલે જય સ્વારાજી રહેજો. કોઈ વિદ્યાર્થીઓ ધમાલ કરે એટલે હું 1 2 3 કહી દો કે ભાઈ આને કાઢી મૂકો. ગુરુજી એક વિદ્યાર્થીને મેં કાઢી મૂક્યો, મેં કીધું આને રજા આલ દો, રજા આલ દીધી. પેલો આવ્યો ખૂબ રડ્યો, મને જડદન દયા ન આવે, જડદન ગુસ્સો ન આવે. ગુરુજી એને એટલો રડ્યો ને તેણે કીધું ખારું તું અહીંયા રહે. એ રહ્યો તો ખરો પણ મારી નજરે નહીં આવવાનો, તો શું કર્યું ગુરુજીને ગામમાં ઘર ભાડે લઈ દીધું. ગામમાં ઘર ભાડે રહ્યો, એમાં રહ્યો ને 2.5-3 મહિના થયા ને. મેં કીધું વારાગણીએ કેમ અહીંયા આવે છે? તો કે એ ત્યાં જ ભણે છે ને, ગામમાં રહે છે. એ એમ કહે છે ફરી ભૂલ થાય તો સ્વામી મને જ્યાં કહેશે ત્યાં હું જતો રહીશ, પણ એક વખત મને મોકો આપો. એ છોકરો છેલ્લા શ્વાસ સુધી એની હાર દવા લેવાની હોય, જમવાનું હોય, નાનું મોટું કામકાજ હોય, ક્યારેય કોઈથી
એ નહીં, ગુરુજી એટલી સેવા કરે પણ એનું ભજન નાનપણથી એવું કીધેલું, જનમંગલ કરવા કે વંદુના પાઠ કરવા. અહીંયા થોડા મોટા ઉત્સવ આવે એટલે થોડી ઓટ આવે, એટલે આમ બહુ વાતચીત ના કરે, પણ ક્યારેક આવે ને એવું કે હું તો કહી જાઉં છું, તમે કોઈ દી કંઈ કહેતા નથી. તો હું એટલું કહું કે ભજન કેમ બંધ કરી દીધું છે? તો કે નવરો નથી થતો. એટલે તો પછી ખાવાનું કેમ નવરો થાય છે? ભજન પૂરું કરીને પછી જમવા આવવાનું. દેવસ્વામી, હું, મુનિસ્વામી લગભગ ગુરુજી સાથે ઠાકોર જમાડવા જઈએ. એ બાકડે બેઠા હોય એટલે કંઈ ચાલો, એટલે એવું કહે કે ભજન થોડું બાકી છે, ન આવે. એ પાઠ કર્યા પછી જ જમવા જાય. પણ એવું 10 દી 15 દી મહિનો થાય ને એટલે આપણને એમ થાય કે આને કંઈ આપણે એમ કીધું કે ભાઈ જમ્યા વગર, એટલે પાઠ કર્યા વગર જમવું નહીં. એટલે પાછા 2-3 દિવસ ઉપર આગ્રહ કરીએ એટલે પાછા આવે. નિયમ ભજન કરવાનું આપવાનું આપણે ને નિયમ તોડાવવાનું આપણે. આપણામાં શ્યામ સ્વામીમાં આટલો ફેર છે. આપણે લઈએ આપણે ને તોડીએ આપણે. તમને અને શાસ્ત્રીજી મહારાજે કીધું હતું કે તમે કોઠારી થાવ, એ વાત? હા. અને એ મુનિસ્વામી અને હું, અમે બે એના ખાસ અમારી સાથે આદર રાખે. હું જ્યારે યુએસથી આવ્યો પછી થોડા દિવસ વડતાલ રહ્યો ને પછી પાછો નાવલી ગયો, અને પછી ગુરુ ચેરમેનમાંથી કોઠારી થયા. એટલે ગુરુ કે હું વધારે લોયા રહીશ, હવે અહીંયા આશીષણ કોઠારી મૂકું અને એ બધો વહીવટ સંભાળે. એટલે એવું કીધું કે ભાઈ દિવ્ય સ્વામી, ત્રીજું એના સૌથી વધારે કોઈને લગાવ હોય વડતાલ રહ્યા એમાં તો દિવ્ય વલ્લભ સ્વામી. એ દિવ્ય વલ્લભ સ્વામીની એ ધમાલે ચડે તો હું દેવ સ્વામી જોયા કરીએ. આટલા એમ સખા મૈત્રી એવી. એટલે દિવ્ય સ્વામીને કીધું કે તું કોઠારી થતા, કે હું ના ચાલું, મારે નહીં થવું. પછી કે શ્યામ સ્વામીને કે તમે થાવ, તમે બધાને અરે ચાલો. ને એ વખતે થોડી ધર્માદાની ધમાલ ને એવું બધું હાલતું. તો કે ના, મારે તો નથી થવું, તમે કયો એ કામ કરીશ. પછી એને લગભગ ઓછામાં ઓછા ગુરુજી 3-4 મહિના, અઠવાડિયે 2 દિવસે 5 દાડે કીધું, મનાવ્યા કે કામ કરવાની તૈયારી, હું કોઠારી ના થાવ. એટલે આસિસ્ટન્ટ હું નહીં એમ. કે કોણ? તો કે એ તમારે જેને કરવા એને કરો. પછી ત્યારે હું નાવલી હતો અને મને બોલાવ્યો કે તારા કામ કરવાનું. કીધું મારું તો કામ જ નહીં, મારું શરીર, મારું મગજ કોઈ કામના નથી. હું જેટલી સેવા મારાથી થાય એટલી કરું છું, એ બરાબર છે. પણ આ બે ના પાડેલી દિવ્ય સ્વામી અને શ્યામ સ્વામી. એટલે એણે એવું કીધું કે તમારું નામ, ગુરુજીનું નામ છે અને કામ આસિસ્ટન્ટને કરવાનું, એટલે તમે ના પાડો છો? મેં કીધું હા, એટલે જ ના પાડો છો. મને કે તમે નામ લઈ લ્યો, કામ કરવાની અમારા બેયની જવાબદારી, દિવ્ય સ્વામી અને શ્યામ સ્વામીની. ગુરુજી એ જવાબદારી એણે છેલ્લા શ્વાસ સુધી લીધી, છેલ્લા શ્વાસ સુધી. એક પ્રસંગ હોય કે માનો ઉત્સવ સમયા ને એ તો ખરું જ, પણ હું એમ કહું ને કે સંસ્કૃતનું સંમેલન કરવાનું છે. હવે એને કુલપતિઓ 25 કુલપતિઓ આવવાના છે અને આટલા લોકો આવવાના છે, એને શું લાગે વળગે? બળવંતભાઈ જાની સાહેબ અહીં બેઠા છે. ગુરુજી A to G પ્લાનિંગ એનું બધું જ કરી આપે. નાના સાધુ હોય, મોટા સાધુ હોય, એનું કામ જેટલા અમે કહીને જેટલું કામ કરે એટલું. આજે કદાચ મંડળના સાધુ તરીકે મને તકલીફ થતી હોય, દુઃખ થતું હોય, પણ મેં જોયું કે 1-2 ગુરુભાઈઓ હોય, 2-3 સંતો હોય, એને પણ આટલું જ એમ છે કે ઓફિસમાં મોટા મોટા મંડળો આવશે એનું તો કામ થઈ જશે. હવે અમે નાના છીએ, એકલ દોકલ, એનું કોણ? એનું સાંભળે કોણ? અને અમારી ઓફિસ ગુરુજી 20% ચાલે, 80% ઓફિસ વડતાલ મંદિરની બહાર, ઓફિસની બહાર બાકડેથી ચાલે. આટલા હરિભક્તો બેઠા છે, કોઈ એવું નહીં કે વર્ષમાં 1 વખત મેં ઉતારા માટે સંત સ્વામીને ફોન કર્યો હતો. આમાંથી બધા જ એવું નિખાલસપણે કહેશે કે ઉતારો હોય, એ ઉતારે ત્યાં ભુજ કે ક્યાંક પહોંચે ને એનો ફોન ન ઉઠાવે તોય પાછો અહીંયા ફોન આવે. પણ ધીરજ રાખવાની, શાંતિ રાખવાની, શ્રદ્ધા રાખવાની, વિશ્વાસ રાખવાનો અને સેવા કરવાની. અને જ્યાંથી એને એમ કહેવામાં આવે કે અહીંયા નહીં, એ મૂળ ગુરુજી રાજકોટમાં 6-7 વર્ષ રહ્યા. અને હરિકૃષ્ણ સ્વામી હતા જુનાગઢ, એમનો એ કૃપાપાત્ર પરિવાર ઘનશ્યામ સ્વામીના ગુરુનો. એમના
માતુશ્રી ધામમાં ગયા ત્યારે એની ઉંમર એવડી હશે કે એને ચહેરો યાદ નથી. એમના પિતા ધામમાં કે રહી? ના, એમના પિતા છે ગુરુજી. હજી છે? હા. અચ્છા. પણ એ આ સંસારની એટલી વિચિત્ર ઘટના છે કે એનો ઉલ્લેખ કરવાની ઈચ્છા નહીં થતી ગુરુજી. પણ એ ધામમાં ગયા, ત્રણેય બાળકો હરિકૃષ્ણ સ્વામીએ લીધા. અહીંયા ભક્તિકેશ્વર પુરાણી સ્વામી અને શ્રીનારાયણ શાસ્ત્રીજી કોઠારી થયા. અત્યારે બધા બહુ આમ ગર્વ સાથે ફોટો ફેરવે છે. પણ આજે હું કહીશ કે આ હરિકૃષ્ણ સ્વામી એટલે એમના સેવક ઘનશ્યામ સ્વામી તત્કાલીન આચાર્ય મહારાજ શ્રી પાસે ગયા કે અમને દીક્ષા આપવી છે. એમણે ના પાડી, ઉંમર નાની છે, નહીં મળે. કંઈ વાંધો નહીં. એ નિરાશ થઈ ગયા. હતાશ. આમ એવું થાય ને કે બધાને મળે ને આપણને નહીં. ભક્તિકેશ્વર પુરાણી સ્વામી અને શ્રીનારાયણ શાસ્ત્રી ઓફિસમાં હતા, એ ભંડાર સાંભળતા હતા. ત્યાં આવ્યા અને કીધું કે આવું થયું. તો કે દીક્ષા જ આપવી છે ને? તો કે હા. મારા નામે મળે કંઈ વાંધો? તો કે ના. કે હું લઈને જાઉં. એ લઈને ગયા, દીક્ષા અપાઈને લઈ આવ્યા ગુરુજી. સિદ્ધાંત આવા હતા. એટલે આ તો સિદ્ધાંતની વાત નીકળી. એટલે પણ એમણે ક્યારેય માગ્યું નથી. અને કોઈને પણ મળે ગુરુજી, કોઈને પણ મળે, મને મળે, કોઈનું મંદિરનું કે વડતાલના, આપણે વડતાલ એટલે કે મૂળ સંપ્રદાયના સાધુનું કોઈ પણ જગ્યાએ સારું થાય ને એટલે સૌથી પહેલી ખુશી કોઈના મુખ ઉપર આવે ને તો એ શ્યામ સ્વામી હોય. એ ધામમાં ગયા એટલે પછી એના ફોટા હોતા હતા ગુરુજી. ભજન કરતા હોય અથવા તો આમ સભામાં બેઠા હોય એ સિવાયનો કોઈ પણ ફોટો એનો એવો ન હોય કે એના મોઢા ઉપર સ્મિત ના હોય. ઓલવેઝ સ્માઇલ. અને કાયમ હસતું રહેવું. એ કંઈક ભજન હોય, ક્યાંક તાર જોડાયેલો હોય ત્યારે પોસિબલ બનતું હોય. એણે રાજકોટ છોડ્યું, એથી જુનાગઢ ગયા. આ અહીંયા ભંડારી થયા, મુખ્ય ભંડારી એટલે એમની સાથે આવ્યા, અહીંયા રહ્યા. અહીંયાથી કીધું કે ભાઈ ભણવાનું છે, ઉંમર નાની છે, તો કંડારી ભણવા આવ્યા. કંડારીથી પછી પાછા થોડું ઘણું ભણ્યા. એ પરિસ્થિતિમાંથી વડોદરા ગયા. વડોદરામાં ગુરુજી જે વાઘોડિયા રોડ વિસ્તાર છે ને, એમાં પહેલી સભા અમે જે રોડ છે ને એ રોડ ઉપર કરી હતી. 2-3 કલાક સુધી એકાદું વાહન આવે તો આવે, ન આવે તો કાંઈ નહીં. આવા માહોલની અંદર એણે 500 1000 માણસ ધૂન ભજન કરવા ભેગું થાય આટલા ભક્તિ યજ્ઞો એણે ત્યાં કર્યા. પછી જ્યારે વડતાલની સેવામાં આવ્યા ત્યારે એ ન લીધું. ભંડારનું બહુ અઘરું કામ ગુરુજી, આ બધાને ઠાકોરજી જમાડવાનું. એમાં 2-3 સંતો આવ્યા ગયા, પણ ખબર નહીં એણે એ જમાડવાનો એનો શોખ ખરો પહેલાંથી. અમે પહેલાં આવતા ને તો મરચા માગીએ ને એટલે એ આમ ધોત્યું છે ને આમ એકલા પહેરતા ને આમ છેડો પકડીને દોડે. અને ઓફિસનું બહાર જાળી હતી, એ ગ્રીલમાંથી દોટ મૂકે એટલે હરિમંડપ અને ફેરિસ ઓફિસની વચ્ચેથી ગલી તેને એની પાછળ જૂના ભંડારે જવાનું. ત્યાંથી મરચાંની કોથળી લાવે ને હાલે લ્યો આ મરચા. જમાડવામાં એના ખાનદાનના સંસ્કાર છે. નથી ઘનશ્યામ સ્વામી પાછા પડતા, નથી એ કોઈ દી પાછા પડ્યા. અને અહીંયા પણ પ્રસાદ પાણીમાં અમારો હાથ એને ન આંબે. અમે ના પાડીએ ને તો કોઠારમાં જાય, ખાલી બોક્સ લઈ આવે. અને અહીંયા જે બનાવ્યું હોય ને મોહનથાળ કે મોતૈયો એ પેક કરીને પહેલાં હરિભગતને કે આ વડતાલથી પ્રસાદ છે, બધાને વેચી દે. સેવામાં આવતા હોય બધાને પ્રસાદ પહોંચાડી દેજો. આવી રીતે સાચવી લેવું અને કરી લેવું. અને બીજું એક ગુરુજી ખાસ એનું હતું ને એ વાત એટલી કે આપણને વ્યક્તિગત કેવું હોય, કોઈ વડતાલ માટે કે આપણી સંસ્થા માટે કે આપણા મંડળ માટે સારું કરે પછી આપણે એને એમ કહીએ કે આપણો છે ને એને આપણે પ્રોત્સાહન આપીએ. એનામાં કેવું હતું કે આને કાંઈ કામ નથી ને તો એ જો વડતાલમાં જોડાઈ જાય ને, વડતાલના કામે લાગી જાય ને તો એનું સારું થાય. એટલે પછી એને એમ કે તમે તો હાવ, હું તો નવરો નથી પણ તમે તો હાવ નવરા છો, ચાલો ને થોડું કામ કરો ને. એમ કરીને ગુરુજી એવી રીતે કામે લગાડ લઈને આપણે કામ કર્યા પછી લોકોની પ્રશંસા કરીએ. એનો સ્વભાવ એવો હતો કે કામ કરાવવા માટે 2 મીઠા શબ્દો કે બળ આપે અને કામે લગાડી દે. અમે બી અહીંયા આવ્યા ગુરુજી, વડતાલ રહીએ છીએ તો હું ઓફિસમાં હોય, બ્રહ્મસ્વામી એનું કથા કરીને મૌન હોય, મુનિસ્વામી કોઠારમાં હોય. પણ ક્યાંક કાંઈક એવું લાગે કે અહીંથી અહીંયા જોઈન્ટ કરવા જેવું છે કે રિપેર કરવા જેવું છે
તો બે બાજુ હાંધો કરવાનું કામ કાતરવાળા હોય છે, અને એને ખુશી પણ મળતી હોય છે કે કાપી નાખ્યો. પણ સાંધો કરી અને ખુશી પણ નહીં લેવાની. તમારો હાંધો થઈ ગયો એનો અંતરમાં આનંદ ભોગવનારા સાધુ હોય તો એ શ્યામવલ્લભ સ્વામી હતા. જે રીતે એમની અંતિમ યાત્રામાં સંતો આવ્યા, અત્યારે સૌ સંતો આટલી મોટી સંખ્યામાં છે, 12 દિવસ જે રીતે ધૂન થઈ, એ એક આત્મસંતોષ એવો આપે છે કે સ્વામિનારાયણના ખોળે માથું મૂકી અને જે બેઠા છે એણે ચિંતા કરવાની જરૂર નથી. સ્વામિનારાયણ અને સ્વામિનારાયણની ચૂંદડી ઓઢીને બેઠેલા આ સાધુ સમાજ એની હારે છે. અને ગુરુજી અમારામાં એક ખાસ કહેવું છે કે આમ પંકજભાઈ છે ને એ આમ મંડળના ના કહેવાય, ગ્રહસ્થ છે, પણ મંડળમાં સાધુ હાજો માંદો થયો, વહેલો મોડો થયો તો સૌથી પહેલો ફોન કોઈનો આવે ને તો એનો આવે. એ આસન લેવું છે, રસોઈ આલવી છે, થાળ કરવો છે, જમાડવા છે. અને એનું કારણ ગુરુજી એ એટલા ભગત નથી, એ પ્યોર બિઝનેસમેન છે, પ્યોર બિઝનેસમેન શૈલેષભાઈ. એના બિઝનેસની આંટીમાં આવે ને તો એણે કાયમ દિલ્હી સેન્ટ્રલ ગવર્મેન્ટના આઈએસ અધિકારીઓ સાથે કામ કર્યું અને જાતે બધું ઊભું કર્યું એમ્પાયરે. એ માણસ કેટલો આમ દિમાગનો તેજ હોય, પણ એવું કે હું ભલભલાને પાણી પીવડાવું, પણ મને કોઈ પાણી પીવડાય જાય ને તો તમે ભગવા લગડાવાળા કે એમ. પણ ભગત ગુરુજી લાલુ ભગતના મમ્મી એટલા છે, નાની મોટી સેવા ઓછી વધતી થઈ હોય તો અહીંયા ખુશી આપણે તેને સ્ટેજમાં વાહ વાહ કરીએ, પણ ઘરે જઈને આવી બને એની. એટલે આજે ભૂપેન્દ્રભાઈ છે કે પંકજભાઈ છે, ખાસ કરીને આજે મારે એ પણ કહેવું છે, ગુરુજી મારો મળતાવડો સ્વભાવ નથી કે દરેક આવે એટલે આવો બેસો આવો એમ કરવું. આ 15 વર્ષના ઇતિહાસમાં મારા કારણે એને કોઈ ઓળખતું હોય એવું કોઈ નહીં હોય, પણ એના કારણે, એના સંબંધના કારણે મને ઓળખતા એવા ઘણા હરિભક્તો છે. ગુરુજી બીજું કેવું, એ સેવા ઉત્સવની સમયાની લખાવે ને તો એવું લખાવે કે સંત સ્વામી હસ્તે. હવે પછી આ હરિગુણ સ્વામી ને પવન સ્વામી ને એ બધા લિસ્ટ લઈને આવે ને, આ એનો નંબર આપો, એને પત્રિકા મોકલવી છે. મારી પાસે નંબર ના હોય ગુરુજી, એટલે હું પછી મૂંઝાવ, એટલે કહું આ તો કોણે લખાવ્યું, પછી શોધીએ તે એનું આવે. ગુરુજી એને હું કઈ થાક્યો ને ત્યારે એને છેલ્લે ચાલુ કર્યું કે હું મારું નામ લખાઈશ પણ પહેલું નામ તો તમારું જ લખીશ. એટલે નામ લાખો રૂપિયાની સેવા કરવા છતાં એ નહીં કે આ સેવા મારા હસ્તક થઈ છે. આર્થિક સેવાએ કરવાની, શારીરિક સેવાએ કરવાની, કથા વાર્તાએ કરવાની. ગુરુજી આટલી સભા આ બેહી રહી છે ને એ રવિ સભાનો પ્રતાપ છે, પણ રવિ સભા જે થઈ ને એ માત્ર ને માત્ર શ્યામ સ્વામીના પ્રતાપે. અમે ગુરુજી 400 ફોન કર્યા, એમાંથી 70 જણા આવ્યા. એ 70માંથી એ પૂર્ણાહુતિએ 35 જણા સભામાં બેઠા ને 70 જણાએ પ્રસાદ લીધો, પહેલી રવિ સભા. હવે આવું થાય તો આપણને એમ થાય ને હુલેવા મજૂરી કરવી એમ, પણ ક્યારેય હિંમત હારવાની નહીં. જે ભગવાનની ઈચ્છા હોય એ થાય એવું માની અને એણે જીવન જીવ્યું છે. આજે હું હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં, આપ સૌ સદગુરુ સંતોના ચરણારવિંદમાં એટલી પ્રાર્થના કરું છું કે માન અપમાન, કીર્તિ અપકીર્તિ, નાનપ મોટપ એ છોડી અને એણે જેમ આજીવન સેવા કરી છે એમ સેવા કરવાના સંસ્કારો એમનામાંથી અમને સૌને પ્રાપ્ત થાય એવી કૃપા દ્રષ્ટિ રાખજો. એટલું કહી અને જય સ્વામી.